નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર સંકલન આપણે ભણીએ છીએ અને સંકલનની અંદર આપણે આજે આગળ સૂત્રો ભણવાના છે। તો પહેલું સૂત્ર લખ્યું સંકલન ચિહ્નમાં 1/x² + a² dx બરાબર આપણને રિઝલ્ટ આ રીતનું મળે। પ્રમાણિત સૂત્રો છે 1/a tan inverse x/a + c થાય। ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં આપણને આન્સર મળે છે। તો આની આજે આપણે સાબિતી જોવાની છે, પછી સૂત્ર આધારિત દાખલા પણ આપણે ક્રમ બાય ક્રમ જોશું। ઓકે, તો જો આનું સંકલન આપણને આ મળતું હોય તો આપ સૌ જાણો છો વ્યાખ્યા પ્રમાણે આપણે સાબિત કરવાનું થાય તો આનું વિકલન આ થવું જોઈએ, કારણ કે પ્રતિવિકલનને આપણે સંકલન કહીએ છીએ। તો શરૂઆત અહીંથી જ કરીએ। અહીં d/dx 1/a tan inverse x/a + c। ચાલો, આજે આપણને રિઝલ્ટ મળે છે એનું વિકલન કરીએ। શું મળે છે જોઈએ તો 1/a અચળ છે, બહાર નીકળી જાય। tan inverse x નું વિકલન આપણને આવડે છે 1/1 + x² થાય, પણ x ની જગ્યાએ x/a છે તો x/a નો સ્ક્વેર, અને ગુણાકારમાં પાછું વધારાના પદનું વિકલન થાય d/dx x/a। જો બહુ સિમ્પલ વાત છે, 1/a અચળ બાર tan inverse x નું 1/1 + x², x ની જગ્યાએ x/a છે તો x/a નો સ્ક્વેર કરી નાખો, ચેઇન રૂલ સાંકળ નિયમ પ્રમાણે પાછું x/a નું વિકલન, અને c અચળનું વિકલન પ્લસ d/dx c। ચાલો આગળ વધો। 1/a અહીંયા લસા a² આવશે, આ ગુણાકારમાં છે એટલે આમ કાઉન્સ કરી નાખું છું। લસા કેટલો આવશે તો કે a², એટલે અહીંયા a² + x² આવું થશે, ઉપર એક તો છે જ, એટલે જો એકના છેદમાં a² + x² ના છેદમાં a²। ઓકે, ક્લિયર। 1/a ઉપર 1 તો છે જ, એકના છેદમાં આપણે અહીંયા લસા લીધો x² છેદમાં a² લસા લીધો, અહીંયા એક સાથે ગુણાય a² + x² ના છેદમાં a²। 1/a અચળ બાર, x નું x ની સાપેક્ષ વિકલન 1, અચળનું 0। ઓકે, છેદનો છેદ અંશમાં જશે એટલે આવું આવે પર a², નીચે a × a એટલે a², કાઉન્સમાં a² + x² આવું આપણને મળે છે। ઓકે, સિમ્પલ વાત છે। આ બે કેન્સલ, એટલે એકના છેદમાં a² + x² ને x² + a² એ લખી શકાય, સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય। તો જુઓ જઈને આપણને શું મળ્યું તો કે d/dx 1/a tan inverse x/a + c એનું વિકલન આપણને આ મળે છે। તો એનું અર્થઘટન કે આનું સંકલન આ થતું હોય, તેથી વ્યાખ્યા પ્રમાણે આપણે લખી શકીએ 1/x² + a² કયા વિધેયનું વિકલિત છે તો કે આ વિધેયનું, અને એને પ્રતિવિકલિત એટલે કે સંકલિત કહેવાય। ઓકે, 1/a tan inverse x/a + c। આ પૂરું થઈ ગયું, સાબિત થઈ ગયું। જો કાંઈ છે જ નહીં, એકદમ સહેલું છે। હવે આપણે ડાયરેક્ટલી આનો ઉપયોગ કરી શકશું। આગળ જે પ્રમાણિત સૂત્રો હતા ને સેમ એ જ રીતના પ્રમાણિત સૂત્ર નવા ભણવાના છે, બધા જ પ્રમાણિત સૂત્ર પાછા યાદ રાખવાના થશે, અને એના આધારે પછી આગળ દાખલામાં કામ થશે। ઓકે, હજી એક બીજું સૂત્ર એ પૂછે, આ અને આ બે સરખું જ થાય, ત્રિકોણમિતિ પ્રતિવિધેય જાણીએ છીએ, બસ એનો જ ઉપયોગ કરીને એ કામ કરવાનું છે। તો 1/a હવે tan inverse x/a ની જગ્યાએ તમે આવું લખી શકો π/2 - cot inverse x/a આવું લખી શકો। હા, ત્રિકોણમિતિ પ્રતિવિધેય જાણો છો તમે, એટલે કહું છું ત્રિકોણમિતિ પ્રતિવિધેય ની અંદર આપણે આ ભણ્યા છીએ કોટી વિધેયો tan inverse x/a પ્લસ cot inverse x/a બરાબર π/2। આ પણ ખબર છે ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં tan inverse x પ્લસ cot inverse x બરાબર π/2। x ની જગ્યાએ x/a હોય તો ચાલે, સરખું હોવું જોઈએ। tan inverse x/a પ્લસ cot inverse x/a બરાબર π/2। હવે tan inverse x/a ને કરતા બનાવો તો આ બાજુ જાય એટલે માઇનસ તો મેં જ લખ્યું છે, tan inverse x/a ની જગ્યાએ π/2 - cot inverse x/a। ઓકે, ત્રિકોણમિતિ પ્રતિવિધેયની વાત છે। હવે આમ ગુણાકાર કરી નાખી તો પાઈ ના છેદમાં 2 × a એટલે 2a માઇનસ 1/a cot inverse x/a + c। ઓકે, ચાલો હવે આપણને આ ખબર પડી ગઈ છે ત્રિકોણમિતિ પ્રતિવિધેય લાગે છે, તો આને દૂર કરી નાખીએ। ચાલો આ દૂર, રેડી।
અહીંથી આગળ વધારીએ ઇક્વલ ટુ આ પાઈ અપોન 2a છે એને પાછળ લખીએ એટલે આવું થાય -1/a કોટ ઇન્વર્સ x અપોન a પ્લસ c પ્લસ પાઈ અપોન 2a. તો બહુ મસ્ત લખ્યું છે, આ છેલ્લે લખ્યું છે, બીજું કાંઈ નથી. આ આગળ હવે આ શું થઈ ગયું તો કે અચળ, એને નવું અચળ કહી દી -1/a કોટ ઇન્વર્સ x અપોન a પ્લસ c1 કહી દઈ, જ્યાં c1 એટલે તમને ખબર છે c પ્લસ પાઈના છેદમાં 2a સ્ક્વેર અચળ જ છે. અહીંયા c1 કીધું હોત તો c1 પ્લસ પાઈ અપોન 2a બરાબર પાછો નવો અચળ c, એટલે c કયો કે c1 કયો સ્ક્વેર અચળ એટલે તો તમને ખબર છે કોઈ પણ અચળ કિંમત ત્યાં લખી શકાય. તો જો આ બે રિઝલ્ટ આપણને કેવા મળે છે સરખા. અહીંથી આપણે આગળ વધ્યા ને સાબિત કરી દીધું. આ બે સરખું જ થાય કારણ કે π/2 માઇનસ આવે, π/2 પાછા આ સ્ક્વેર અચળની અંદર એડ થઈ જાય. ઓકે, એટલે આનું તમે જવાબ આ લખો તોય ચાલશે, આનો જવાબ તમે આ લખશો તોય ચાલશે. પ્રમાણિત સૂત્ર 1/x² પ્લસ a² 1/a tan ઇન્વર્સ x અપોન a કોઈ લખે તોય ચાલે, -1/a કોટ ઇન્વર્સ x અપોન a લખે તોય ચાલે, પ્લસ સ્ક્વેર અચળ તો છે જ. ઓકે, આની સાબિતી છે. હવે આનો યુઝ કેવી રીતના કરવો, ઉપયોગ કેવી રીતના કરવો, તો આપણે એક બે દાખલાઓ લઈએ ચાલો એટલે ખબર પડે. જો ઉદાહરણ સ્વરૂપે આપણે એક રકમ બનાવીએ. ચાલો ઇન્ટિગ્રેશન i બરાબર તમને આવું કહે 1/, આવું બહુ સિમ્પલ તમને કે x² પ્લસ 16 dx આમ કહે મેળવો. ચાલો તો સૂત્ર પ્રમાણે ગોઠવવાનો પ્રયત્ન કરો. 1/x² 16 એટલે તમે અહીં લખશો 4² dx, x² પ્લસ a² થયું a બરાબર 4 છે. સૂત્ર જાણો છો તમે, સૂત્ર આ રીતનું છે 1/x² પ્લસ a². સાથે સાથે સૂત્રની પ્રેક્ટિસ પણ કરતા જઈએ એટલે આપણને યાદ રહેતું જાય ને આવડતું જાય. તો આમાં શું આપણે 1/a tan ઇન્વર્સ x અપોન a પ્લસ c આવું થાય છે. આ સૂત્ર છે પ્રમાણિત. તો અહીંયા શું થશે 1/a એટલે 4 tan ઇન્વર્સ x અપોન a એટલે 4 છે પ્લસ c. એટલું સિમ્પલ વાત છે. આ દાખલો થઈ ગયો, પેલો દાખલો. ઓકે, પ્રેક્ટિસ કરી શકાય. હજી બીજો દાખલો આમ લખી શકાય ઇન્ટિગ્રેશન i બરાબર સંકલન ચિહ્નમાં 1/, જો થોડુંક અઘરું બનાવવાનો પ્રયત્ન કરે અહીંયા લખે 4x² પ્લસ 9 dx મેળવો. તમે કહો હવે ક્યાંય સૂત્ર ન લાગે, x² ચોખ્ખા જોઈ અહીં આગળ 4 છે ભાઈ. અરે બહુ સિમ્પલ વાત છે. અહીંથી તમે શું કરશો 1/4 કોમન. તમે કહો ભાઈ નથી નીકળતા, પાછળ 9 છે, 8 હોય તો 4 કોમન નીકળે. હું એમ કહું છું 9 છે તોય કોમન નીકળી જાય. x² પ્લસ 9/4 આમ ન લખી શકાય? અરે લખી શકાય, કરો ગુણાકાર 4x², 4 કેન્સલ, 9 આવી ગયા. શા માટે આવું કરવું પડે? કારણ કે પ્રમાણિત સૂત્ર આવું છે. જો x² ના ગુણાકારમાં કોઈ સંખ્યા હશે તો અમે બહાર કાઢી લઈ. સૂત્ર છે તમારી સામે. સિમ્પલ દાખલો પહેલાં કર્યો, પછી થોડુંક આપણે બદલાવીને કામ કરીએ છીએ. પહેલું સૂત્ર સાબિત કર્યા પછી એની પ્રેક્ટિસ પણ કરીએ છીએ. ઓકે, હવે 1/4 અચળ બહાર નીકળી જાય ને અહીંયા આવું થાય 1/x² પ્લસ 3/2 આખાનો સ્ક્વેર, કારણ કે 3નો સ્ક્વેર એટલે 9, 2નો સ્ક્વેર એટલે 4. લાગી જાય સૂત્ર? હવે સિમ્પલ. એક્સની જગ્યાએ 3/2 છે, કોઈ વાંધો નથી. 1/4 ચાલો પ્રમાણિત સૂત્ર લાગી જાય છે, સીધું જ આ સૂત્ર લાગી જાય છે. 1/a એટલે 3/2 1/a tan ઇન્વર્સ x અપોન a, x² છે એટલે x અપોન a એટલે 3/2 પ્લસ c. લ્યો જવાબ આવી ગયો. છેદનો છેદ અંશમાં જાય એટલે 2/4 × 3 tan ઇન્વર્સ છેદનો છેદ અંશમાં એટલે 2x/3 પ્લસ c. હજી તમારે ફાઇનલ આન્સર લખો હોય તો આવું થાય 1/2 4 3 × 2 એટલે 6 1/6 tan ઇન્વર્સ 2x/3 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર. થોડુંક સાદુરૂપ વધે, બીજું કાંઈ નથી ભાઈ. ચાલો આજે દાખલો સેકન્ડ મેથડથી કરીએ. ઇન્ટિગ્રેશન i બરાબર રકમની અંદર 1/4x² પ્લસ 9 આવું છે. તો આપણે આની અંદર આમ લખી શકીએ 4x²
સ્ક્વેર છે તો 2x આખા કાઉન્સનો વર્ગ 2નો સ્ક્વેર 4x સ્ક્વેર પ્લસ 9 ને આમ લખી શકાય. જો પ્રમાણિત સૂત્ર સાથે મેચ કરો તો x ની જગ્યાએ ax પ્લસ b જેવું છે. x ની જગ્યાએ ax પ્લસ b જેવું હોય તો તમને ખબર છે પ્રમાણિત સૂત્ર પ્રમાણે કામ કરી નાખો ને છેદમાં x નો સહગુણક લખજો. x નો સહગુણક એ છેદમાં આવે તો અહીં આપણે 1/a જો આ x સ્ક્વેરની જગ્યાએ ax પ્લસ b જેવું a બરાબર તો 3 જ છે. બહુ સિમ્પલ વાત છે, વિચારીને લખજો. નહીતર આ મેથડ તો ઓકે જ છે, એમાં કાંઈ વાંધો નથી. એક્ઝેક્ટ સૂત્ર જેવું આપણે ગોઠવીને કામ કર્યું છે. આ પ્રમેય લગાડીએ છીએ બે ભેગું, પ્રમાણિત સૂત્ર લાગે છે સાથે સાથે પ્રમેય. 1/a એટલે અહીં 3 છે બરાબર. પછી tan ઇન્વર્સ ઓકે x/a એક્સની જગ્યાએ ax પ્લસ b જેવું છે. એક્સની જગ્યાએ ax પ્લસ b જેવું છે. એક્સની જગ્યાએ આપણે અહીંયા 2x છે, કોઈ વાંધો નથી. x સમજીને જ કામ કરી નાખો, પ્રમાણિત સૂત્ર વાપરી નાખો. 1/a tan ઇન્વર્સ x/a એટલે એક્સની જગ્યાએ આપણે 2x છે, અપોન a એટલે 3 પ્લસ c સ્ક્વેર અચળ આવે છેદમાં, ભૂલતા નહીં એક્સની જગ્યાએ ax પ્લસ b જેવું હોય તો છેદમાં એક્સનો સહગુણક કેટલો છે તો કે 2 લખો. સાદુરૂપ આપો 1/3 ગુણ્યા 2 એટલે 6 tan ઇન્વર્સ 2x/3 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર થાય. બે સરખા જ આવે છે. 1/6 tan ઇન્વર્સ 2x ના છેદમાં 3 પ્લસ c એટલે કોઈ પ્રમેયની રીતે આમ સીધું કરશે તોય ચાલશે, કોઈ 4 કોમન લઈને કામ કરશે તોય ચાલશે. પહેલાં સૂત્રની સાબિતી જોઈ પછી એના જ ઉદાહરણ. રેડી? હજી કોઈ આનો જવાબ ધારો કે આ રીતે આપવાની વાત કરે અથવા તો પ્રયત્ન કરે -1/a કોટ ઇન્વર્સ x/a પ્લસ c1. c1ની જગ્યાએ c સ્ક્વેર અચળ રાખો તો વાંધો નહીં. હવે તમે સમજો જ છો એ સ્ક્વેર અચળ છે એટલે કે કોઈ પણ અચળ કિંમત આવી શકે. આવો જવાબ રાખવાનો પ્રયત્ન કરે તોય ચાલે, tan ઇન્વર્સમાં જવાબ રાખે તોય ચાલે. એક સૂત્રના બે જવાબ આપણને મળે છે, બે સમાન જ છે, ખાલી પ્રેઝન્ટેશન એટલે કે દર્શાવવાની રીત જુદી છે. કારણ કે ત્રિકોણમિતિ પ્રતિવિધિ આપણે જાણીએ છીએ π/2 માઇનસ કોટ ઇન્વર્સ x/a કરો તો tan ઇન્વર્સ x/a મળે અને એ સ્ક્વેર અચળની અંદર આપણે એડ કરી દઈએ છીએ. આગળ સાબિતીની અંદર જોયું છે π/2 માઇનસ કોટ ઇન્વર્સ x/a ગુણાકાર કરીને પાઈના છેદમાં 2a સ્ક્વેર અચળ સીમાં એડ કરી દઈએ છીએ. બે રિઝલ્ટ એકના એક જ છે. ઓકે વાત છે. હવે એના પછીનું સૂત્ર આપણે ભણીએ. ચાલો આ પહેલું સૂત્ર કમ્પ્લીટ. એના દાખલાની પ્રેક્ટિસ પણ આપણે કરી. x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હોય તો તમે આ રીતે કામ કરી શકો. નેક્સ્ટ એના પછીનું સૂત્ર છે x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. એના બરાબર આપણને રિઝલ્ટ જો આવું મળે છે તો સિમ્પલી અહીં આપણે હવે પ્રતિવિકલનને સંકલન કહીએ છીએ તો આનું વિકલન કરી નાખો. 1/2a x માઇનસ a અપોન x પ્લસ a પ્લસ c નું વિકલન કરીને કામ કરી શકાશે. વિકલન ન કરવું હોય, સીધું સંકલન કરવું હોય તો આમાં થઈ જશે. નવી મેથડ શીખીએ. ઇન્ટિગ્રેશન i બરાબર 1/x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx ગોઠવણીથી થઈ જાય. હા, આનું વિકલન કરો તો આવી જ જાય, કોઈ વાંધો નથી. આગળ આપણે જે રીતે પહેલાં સૂત્રની સાબિતી આપી હતી સેમ એ રીતે વિચારી શકાય. આની ગોઠવણી સહેલી છે, થઈ શકશે. જો x માઇનસ a અને x પ્લસ a આવા બે અવયવ પડે, x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છે તો બે વર્ગના તફાવતથી અવયવ પડે. જુઓ હવે અહીં ગોઠવી નાખો x પ્લસ a અને x માઇનસ a વચ્ચે હું માઇનસ નિશાની મૂકું. x માઇનસ x કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ a પ્લસ a એટલે 2a થયા. તો છેદમાં આવું લખી 2a કાઉન્સમાં x માઇનસ a અને x પ્લસ a. શું કર્યું છે તો કે ગોઠવણી કરી છે. ફક્ત ઉપરનું સાદું રૂપ તમે આપો ને તો x પ્લસ a માઇનસ x પ્લસ x સાથે કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ a એટલે 2a આવે. આ 2a સાથે દૂર, એકના છેદમાં x માઇનસ a, બીજા કાઉન્સમાં x પ્લસ a જ આવે છે. તો હવે 1/2a અચળ બહાર નીકળી જાય. અહીંયા છે x પ્લસ a માઇનસ x માઇનસ a છેદમાં x માઇનસ a ઇન્ટુ x પ્લસ a આવું છે dx. સ્વતંત્ર આપી દો 1/2a 1 કારણ કે x પ્લસ a કેન્સલ થઈ જશે, x માઇનસ a માઇનસ 1 અહીંયા સ્વતંત્ર આપી દો, x માઇનસ a કેન્સલ, x પ્લસ a. અરે ભાઈ આ x પ્લસ એના છેદમાં x માઇનસ a ઇન્ટુ x પ્લસ a કેન્સલ, સમજી શકાય એ વાત છે.
dx. ચાલો 1/2a આ બેના પ્રમાણિત સૂત્ર જાણીએ છીએ. 1/x નું સંકલન લોગ માનાંકમાં x, xની જગ્યાએ x + b જેવું હોય થઈ જાય લોગ માનાંકમાં x - a છેદમાં x નો સહગુણક 1 માઇનસ લોગ કાઉન્સમાં x + a છેદમાં x નો સહગુણક 1 પ્લસ c. લોગના નિયમ પ્રમાણે આગળ વધો. 1/2a લોગ x માઇનસ a માઇનસ નિશાની છે એટલે ભાગાકારમાં x + a લોગના નિયમ પ્રમાણે પ્લસ c. આપણને આ જ રિઝલ્ટ મળે છે 1/2a લોગ x માઇનસ a અપોન x + a પ્લસ c. ઓકે વાત છે, થઈ ગઈ, સિમ્પલ વાત છે. રેડી? તો આની પ્રેક્ટિસ કરીએ, થોડાક દાખલા ગણીએ. ચાલો, તો ઉદાહરણ સ્વરૂપે રકમ આવી લખીએ. ઇન્ટિગ્રેશન i બરાબર 1/x² - 25 dx. જો થઈ જાય તો કે હા આમ થાય 1/x² - 5² dx. આવું સૂત્ર છે, પ્રમાણિત સૂત્ર આવું છે. સંકલન ચિહ્નમાં 1/x² - a² dx. શું વચ્ચે માઇનસ નિશાની? પેલું સૂત્ર કહ્યું તો એમાં વચ્ચે પ્લસ હતું, માઇનસ હોય તો 1/2a પછી લોગ પેલા x - a અવયવ લખો છેદમાં x + a અવયવ. યાદ રહી જાય એમ છે સૂત્ર, વાંધો નથી. રેડી વાત છે. તો અહીંયા કામ કરી લ્યો. ચાલો 1/2 a એટલે 5 છે લોગ પેલા અહીંયા x - 5 લખો પછી x + 5 લખો પ્લસ c. આ કામ થઈ ગયું. ચાલો નેક્સ્ટ એના પછીનું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ ઇન્ટિગ્રેશન i બરાબર સંકલન ચિહ્નમાં 1/, ધારો કે આપણને આવી રીતના પૂછ્યું છે 16 - x². તો તકલીફ પડે આપણને ભાઈ. આ x² - 25 હતા તો આ સૂત્ર સિમ્પલી લાગી જાય છે. હવે અહીંયા 16 - x², તો ચિંતા શા માટે કરવી છે? 1/, માઇનસ કોમન કાઢો તો આવું થાય x² - 16 dx. જો અરે માઇનસ હાવ બહાર નીકળી જાય. 1/x² - 16 એટલે 4² dx. હવે સૂત્ર લાગે -1/2a એટલે 4 આવું થાય. પછી લોગ x - 4 અને x + 4 પ્લસ c. આપણને રિઝલ્ટ મળે છે -1/8 લોગ x - 4 અપોન x + 4. રેડી? તો સીધું જ જો આનું સૂત્ર લખવું હોય ને તો આવું થાય. આ સૂત્ર 1/a² - x² dx 1/2a લોગ a + x અને a - x પ્લસ c. પણ આપણે બે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, કોઈ પણ એક આવડતું હોય એટલે કામ થઈ જાય. જો આપણે પેલું સૂત્ર કમ્પ્લીટ આવડે છે તો આમાંથી માઇનસ નિશાની સામાન્ય નીકળી શકે છે અને પહેલાં સૂત્ર પ્રમાણે કામ થઈ શકે છે, આ રિઝલ્ટ મળે. ઓકે વાત છે. બીજું સૂત્ર યાદ રાખો તોય વાંધો નથી, માઇનસ નિશાની કોમન કાઢી શકાય. x² - a² અથવા તો a² - x², બે આમ તો એકની એક જ વાત છે. માઇનસ નિશાની કોમન નીકળે છે એટલે કાંઈ ઇસ્યુ નથી, પણ સૂત્રમાં ભેદ છે. જુઓ 1/2a માં વાંધો નથી લોગ. અહીંયા અવયવ x - a ઉપર લખીએ છીએ અંશમાં છેદમાં x + a. અહીંયા a + x આવે છે છેદમાં a - x આવે છે. તમને એમ લાગે કે શા માટે સાહેબ આવી વાત કરું? ઉપરનું એક રાખ્યું હોત તો હાલે, પણ ટેક્સ્ટબુકની અંદર ક્યાંક ક્યાંક આ સૂત્ર વાપર્યું હોય. હવે જવાબ તમારે આ રીતના આવે, પ્રશ્ન થાય કે કેમ આવો જવાબ આવ્યો, એટલે કન્ફ્યુઝન ન થાય ને એટલે બે સૂત્ર લખ્યા છે, દાખલોય ગણવો છે, પછી તમારે જે રાખવું હોય રાખજો, તમારે જે પાકું કરવું હોય કરજો. ઓકે, તો આપણે આગળ વધીએ ભાઈ, કરવું જ પડે ને કામ. તો આ જ દાખલો, બીજો જ દાખલો પાછો અહીંયા લખીએ છીએ. ઇન્ટિગ્રેશન i બરાબર સંકલન ચિહ્નમાં 1/16 - x². આ સૂત્ર પ્રમાણે કામ કરીએ. સંકલન ચિહ્નમાં 1/16 એટલે 4² થાય -x² dx. આ સૂત્ર પ્રમાણે 1/2a એટલે 4 પછી લોગ અહીંયા a + x એટલે 4 + x અને નીચે a - x એટલે 4 - x પ્લસ c. આવો જવાબ આવે છે 1/8 લોગ 4 + x ના છેદમાં 4 - x. આવો જવાબ આવે છે. થાય ડખો તમે કહો અમારે તો અહીંયા આવો જવાબ આવ્યો. જો આ
રકમ એકની એક છે, અહીંયા માઇનસ આવે છે જવાબ લોગ, અહીંયા x માઇનસ 4, અહીંયા x પહેલાં આવે છે, આમાં 4 પહેલાં આવે છે. કેવડી તકલીફ છે ખબર કેમ પડે? તો આપણે એ જ શીખવાનું જ ભાઈ. બેયના જવાબ એક જ સરખા છે, આ બેય સરખા છે. પ્રેઝન્ટેશન દેખાવ જુદો જુદો છે, આમ તો સરખું જ છે. તમે કહો કેમ ભાઈ? આને ફેરવવું હોય ફેરવી શકાય, આવા જવાબમાં કન્વર્ટ કરી શકાય, આને આવા જવાબમાં કન્વર્ટ કરી શકાય, જેમ તમારે કામ કરવું એમ થઈ શકશે. ઓકે રેડી? અહીંથી સાદુરૂપ આપીએ અને આવો જવાબ આપણે મેળવી લઈએ એટલે કામ થઈ જાય. તો માઇનસને આમ ઉપર લઈ જાઉં એટલે આવું થાય ઇક્વલ ટુ 1/8 log x માઇનસ 4 ના છેદમાં x પ્લસ 4 એની -1 ઘાત પ્લસ c. અરે -1 ઉપર ઘાત આગળ છે તો ઉપર આવી જશે લોગના નિયમ પ્રમાણે. ઓકે ચાલો આગળ વધીએ. આવો જવાબ આપણે જોઈએ છે તો 1/8 પ્લસ તો થઈ ગયા, કોઈ વાંધો નથી. લોગ ઉપર -1 ઘાત છે તો 1ના છેદમાં તમે આમ લખી શકો 1ના છેદમાં x માઇનસ 4 અને x પ્લસ 4 એટલે x માઇનસ 4 છેદમાં x પ્લસ 4 ની -1 ઘાત છે તો 1ના છેદમાં પ્લસ સ્ક્વેર અચળ c તો છે. ઓકે હજી આગળ વધો 1/8 લોગ છેદનો છેદ અંશમાં એટલે x પ્લસ 4 ઉપર આવશે, નીચે x માઇનસ 4 થશે પ્લસ c. જો હવે 1/8 લોગ તમે કહો ક્યાં જઈ આવ્યું, આમાં x આગળ છે આમાં 4 આગળ છે. અરે ભાઈ બદલાવી નાખો 1/8 લોગ ઉપર જોજો હું અહીંયા x પ્લસ 4 છે ની જગ્યાએ 4 પ્લસ x લખું તો કોઈ વિદ્યાર્થીને વાંધો ન હોય, કારણ કે બધાને ખબર છે બે સરવાળામાં છે અને સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. x પ્લસ 4 લખો 4 પ્લસ x લખો કોઈ ઇસ્યુ નથી. પણ નીચે બાદબાકી છે ત્યાં શું કરશું? આ નીચે બાદબાકી છે ત્યાં શું કરશું? ત્યાં 4 માઇનસ x આમાં છે, આમાં x માઇનસ 4 છે, માનાંક છે ને એટલે બે સરખા થાય. આ બે સરખી જ વાત છે, માનાંક છે એટલે બે સરખા થાય. કેમ? પાછો પ્રશ્ન તો મોટો છે, કેમ? કેમ? એટલા માટે કે માનાંકમાં 5 લખો કે માનાંકમાં -5 લખો, જવાબ તો તમને 5 જ મળે. એટલા માટે સમજાય છે? ઓકે આવી રીતની વાત છે. માનાંકની અંદર x માઇનસ 4 લખો કે માનાંકની અંદર માઇનસ x માઇનસ 4 લખો, જવાબ તો તમને x માઇનસ 4 માનાંકમાં જ મળે, એ હરખો જ મળે. માઇનસ x માઇનસ માઇનસ પ્લસ 4 બે હરખી જ વાત છે. અરે ભાઈ માનાંક એટલે ધન આવે છે. હજી એક ઉદાહરણ મારે તમને દેવું છે, તમને સમજાય એટલે જોજો. આ દૂર કરી નાખું છું. કેમ તમારો પ્રશ્ન છે તો એનો આન્સર તો દેવો જ પડશે ને ભાઈ. કેમ બહુ અગત્યની બાબત છે કેમ, કારણ કે જેમ સમજાય એમ જ આપણે સમજવું પડે. આમ લખું 5 માઇનસ 4 અને બરાબર અહીંયા આમ લખું 4 માઇનસ 5, 4 માઇનસ 5 કર્યું તો મેં આવું જ ને. x માઇનસ 4 હતા એની જગ્યાએ 4 માઇનસ x લખ્યા, અદલ બદલ. તો એમ કહું છું કે આ બે હરખું જ થાય. તમે કહો કેમ? પાછો કેમ લખો. આનો જવાબ 1 આવે, આનો જવાબ -1 આવે, પણ બે માનાંકમાં છે. I1 થાય અને I1 થાય. અરે -1 નો માનાંક એટલે 1 એટલે આ બે સરખું થાય. તો કન્ફ્યુઝ થતા નહીં. આ દાખલાની અંદર સંકલનની અંદર 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી એક ઓપ્શન આપણે ઠીક કરવાનો હોય અને તકલીફ ન પડે એટલે હું આ બે ઉદાહરણ લઈ અને બધી જ વાત આપણે ડિટેલમાં કરીએ છીએ કે 4 ઓપ્શનની અંદર આવો જવાબ આપ્યો હોય અને તમે અહીંયા સાદુરૂપ આપીને અહીંયા સુધી પહોંચો અને તમારો આવો જવાબ આવે તો તમે કહો 4માંથી એકેય ઓપ્શન નથી આવતા ભાઈ, આમાં કંઈક તકલીફ હશે. આન્સરમાં તકલીફ નથી, તમારે સમજવામાં તકલીફ છે. અહીંથી તમે સાદુરૂપ આપો તો તમે અહીંયા સુધી પહોંચી શકો છો. એટલે બે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. હા બે સૂત્ર આવડે તો વેલ એન્ડ ગુડ, કોઈ વાંધો નથી. જે પ્રમાણે 4 ઓપ્શનમાંથી જવાબ હોય એ રીતે તમે સેટ કરી શકો. સંકલનમાં ખાસ જોવાનું કે પ્રેઝન્ટેશન જુદું જુદું હોય, દેખાય જુદું જુદું, પણ આમ સાદુરૂપ આપો તો એકની એક જ વાત થઈ. આ અને અહીંયા લખેલી રકમમાં જે જવાબ આવ્યો છે એ બે એકની એક જ વાત છે. આ રકમ એક જ છે તો જવાબ એક જ મળે છે, પ્રેઝન્ટેશન જુદું જુદું છે. ઓકે નેક્સ્ટ એના પછીની વાત કરીએ. ચાલો 1/વર્ગમૂળમાં x² પ્લસ a² એનો જવાબ આપણને આવો મળે છે. રેડી? તો પ્રતિવિકલન એટલે સંકલન કહેવાય. સાદુરૂપ આપી દો. ચાલો d/dx log x પ્લસ વર્ગમૂળમાં x² પ્લસ a² પ્લસ c વિકલન કરી નાખો. ચાલો
લોગનું વિકલન લોગ એક્સનું વિકલન 1/x થાય એટલે 1/x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. ઓકે, સાંકળ નિયમ પ્રમાણે વધારાના પદનું વિકલન કરવું પડે. x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ d/dx c 1/x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ. આ એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે. રૂટ એક્સ એનું વિકલન જાણીએ છીએ 1/2 રૂટ એક્સ. પાછું વધારાના પદનું વિકલન થાય. વધારાનું પદ એક્સના સ્થાને કોણ છે? એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે. અચળનું વિકલન 0. 1/x પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ચાલો 1 પ્લસ 1/2 વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અહીંયા સાદરૂપ આપો ડાઉન કટ એ સ્ક્વેર અચળનું 0 બ્રેકેટ ઓવર. રેડી વાત છે. અહીંયા બ્રેકેટ ઓવર 2 કેન્સલ. એક્સ બચ્યા છે, લસા લઈ લ્યો. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લસા આવે, એક સાથે ગુણે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ એક્સ છે જ 2 કેન્સલ થયા, એક્સ તો છે જ. એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કેન્સલ. એકના છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આપણને મળે છે. તો આનું વિકલન આ મળ્યું. તો આ કયા વિધેયનું વિકલિત છે? તો કે આ વિધેયનું. એને પ્રતિવિકલિત એટલે કે સંકલિત કહેવાય. એટલે સંકલનમાં 1/વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ બરાબર આપણને શું મળશે? પ્રશ્ન શું પૂછ્યો છે? 1/વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કયા વિધેયનું વિકલિત છે? તો કે લોગ માનાંકમાં એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. આ સાબિત થાય છે. રેડી? પહેલું સૂત્ર કર્યું હતું ને એમાં વર્ગમૂળ નહોતું હોતું, ખાલી એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હતું. 1/a tan ઇન્વર્સ x અપોન a. જોજો ખાસ, બીજું સૂત્ર કર્યું એમાંય વર્ગમૂળ નહોતું હોતું, એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હતું. ત્રીજું સૂત્ર છે આ, એમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર આવે છે. અને પ્રમાણિત સૂત્ર આવું થાય લોગ માનાંકમાં એક્સ પ્લસ જે વર્ગમૂળમાં છે એ જ યથાવત. વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર છે જે છે એમ નન માનાંક ઓવર પ્લસ સી. દાખલાની પ્રેક્ટિસ કરીએ. ચાલો રકમ બનાવી નાખો, આવડી જાય. ઇન્ટિગ્રેશન આઈ બરાબર 1/વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ 9 ડીએક્સ થઈ જાય. સિમ્પલ વાત છે. 1/વર્ગમૂળમાં વર્ગમૂળ છે એક્સ સ્ક્વેર 9 એટલે 3નો સ્ક્વેર. શું હતું? તો કે લોગ માનાંકમાં એક્સ પ્લસ વર્ગમૂળમાં છે એમનો યથાવત એક્સ સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર, કોઈ બદલાવ નહીં, માનાંક પૂરો પ્લસ સી. આવું થશે લોગ માનાંકની અંદર એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ 9 પ્લસ સી. દાખલો કમ્પ્લીટ. સૂત્ર પાછું તાજું કરી લઈ. 1/વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બરાબર આવું લોગ માનાંકની અંદર એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માનાંક પૂરો પ્લસ સી. હજી એક સૂત્ર છે પેરેલલ એના જેવું જ, પણ ત્રીજું સાબિત કર્યું એમ આઈ કરી શકાય. વચ્ચે માઇનસ હોય તો આની અંદર આવું આવે લોગ માનાંકમાં એક્સ પ્લસ વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી. સાબિત કેમ કરી શકાય? આનું તમે વિકલન કરો તો તમને આ જ મળે. પ્રતિવિકલનને સંકલન કહેવાય. જો સરખું નથી, વચ્ચે અહીંયા પ્લસ નિશાની છે, અહીં માઇનસ નિશાની છે. જવાબમાં શું ફેર પડે છે? લોગ માનાંકમાં એક્સ પછી અહીં તો પ્લસ જ આવે છે. વર્ગમૂળમાં છે એ યથાવત એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો એ રાખો, એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો એ રાખો. એનું એક ઉદાહરણ લઈ. ઉદાહરણ નંબર 2. સંકલનમાં 1/છેદમાં વર્ગમૂળમાં આવું લઈએ એક્સ સ્ક્વેર માઇનસ 25 ડીએક્સ થઈ જાય. 1/વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ 5નો સ્ક્વેર
લોગ માનાકની અંદર એક્સ પ્લસ વર્ગમૂળમાં છે એ યથાવત એક્સ સ્ક્વેર માઇનસ 5નો સ્ક્વેર, કોઈ બદલાવ નહીં, પ્લસ સી. ઓકે વાત છે. એટલે આવું થાય લોગ માનાકની અંદર એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ 25 પ્લસ સી. રેડી વાત છે. જો જરીકે આપણને શક ન જાય કે આની અંદર અહીંયા પ્લસ જ આવતા છે, સાચી વાત છે, કીધું હમણાં. તમે આનું વિકલન કરશો લોગ માનાકની અંદર એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ સી, તો તમને ગેરંટી જવાબ આવો જ મળશે, 1 વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. કરી નાખી વિકલન, ફટાફટ કરી નાખી. 1/, એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લોગ એક્સનું 1/x. સાંકળ નિયમ પ્રમાણે વધારાના પદનું વિકલન કરો. એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1, રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ, પાછું વધારાના પદનું વિકલન એક્સ સ્ક્વેરનું 2x, એ સ્ક્વેરનું અચળનું 0, સીનું એક્સની સાપેક્ષ 0, 2 કેન્સલ. જોજો ખાસ, 1/x પ્લસ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લસા વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આવે છે, અહીંયા ગુણાઈ જાય એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, પ્લસ નિશાની જ છે, કોઈ વાંધો નથી. 2 કેન્સલ છે એટલે એક્સ બચ્યા છે, આ બે કેન્સલ. જો જવાબ તમને મળે છે 1/, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર છે. ભાઈ ક્યાં વિધેયનું વિકલન છે? તો કે આ વિધેયનું. એને પ્રતિવિકલન એટલે કે સંકલન કહેવાય. રેડી? તો બે સૂત્ર એક જ રીતે યાદ રહી જાય. વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય કે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો લોગ માનાકમાં એક્સ પછી પ્લસ નિશાની ઓલવેઝ પ્લસ, પછી વર્ગમૂળમાં જે છે એ યથાવત પ્રિન્ટ કરી નાખો. પ્રિન્ટ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો એ પ્રિન્ટ કરો, એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોય તો એ પ્રિન્ટ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. અહીં એમ જ કર્યું છું, અહીંયા પ્લસવાળું છે તો પ્લસ પ્રિન્ટ કર્યું, અહીંયા માઇનસવાળું છે તો માઇનસ પ્રિન્ટ કર્યું, બાકી બધું યથાવત. સૂત્ર કેમ આવ્યું એની સાબિતી, પછી દાખલા અને પછી ટ્રીક યાદ રાખવાની, બધું જ કમ્પ્લીટ કરી નાખીએ એટલે વાંધો ન આવે, સૂત્ર આપણને આવડી જાય. ઓકે. જો વર્ગમૂળવાળા સૂત્રમાં ક્યાંય 1/2 એવું આવતું નથી. વર્ગમૂળ ન હોય ત્યારે 1/a અને 1/2a આગળ આપણે લખીએ છીએ. જો વર્ગમૂળ નથી એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર તો સૂત્ર એવું બની જાય 1/a tan ઇન્વર્સ x/a. વર્ગમૂળ નથી અને વચ્ચે માઇનસ છે તો બીજા નંબરનું સૂત્ર બને 1/2a લોગ માનાકની અંદર x માઇનસ એના છેદમાં x પ્લસ એ. અને વર્ગમૂળ છે તો લોગ માનાકની અંદર x ઓલવેઝ પ્લસ, વર્ગમૂળમાં જે છે એ પ્રિન્ટ અને પ્લસ સી. 3 સૂત્ર કર્યા પણ ત્રણે સાથે એક સાથે ટ્રીકમાં યાદ રહી એવી વાત આપણે કરી દીધી. અને સૂત્ર હોય તો કેમ એપ્લાય કરવા એની વાત પણ કરી. ઓકે. નેક્સ્ટ હજી ચોથા નંબરનું સૂત્ર આપણે ભણવું. ચાલો, તો 1 વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બરાબર સાઇન ઇન્વર્સ x/a અથવા તો માઇનસ કોસ ઇન્વર્સ x/a. સ્ક્વેર અચળ તો છે જ, એ >0 લેવાના છે, નો પ્રોબ્લેમ. તો આ સૂત્રની સાબિતી તમે સિમ્પલી આપી શકો. પ્રતિવિકલન એટલે સંકલન કહેવાય. હવે સાબિતીમાં તો કોઈને પ્રશ્ન નથી. d/dx તમે સાઇન ઇન્વર્સ x/a પ્લસ સીનું વિકલન કરો. શું જવાબ મળે? જુઓ, સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન આપણને ખબર છે 1 વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે x/a નો સ્ક્વેર. વધારાના પદનું વિકલન કરવું પડે સાંકળ નિયમ પ્રમાણે, અને એક્સની સાપેક્ષ સીનું વિકલન. શું વાત છે? એ સ્ક્વેર લસાવશે, છેદનો છેદ ઉપર જશે એટલે વર્ગમૂળમાં એ સ્ક્વેર ઉપર વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આટલું સાદુરૂપ તો સમજાય ભાઈ. 12th સ્ટાન્ડર્ડની અંદર આપણે છીએ. અહીંયા એ સ્ક્વેર એક્સ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર લસા લ્યો, અહીં ગુણાઈ જાય માઇનસ એક્સ સ્ક્વેર છેદનો છેદ અંશમાં. ઓકે. ઇન્ટુ 1/a અચળ 12, એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 અને અચળનું 0. ઓકે વાત છે. અહીંયા માના કે લખવું પડે એ સ્ક્વેરનું વર્ગમૂળ, નીચે વર્ગમૂળની અંદર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આવું થશે ઇન્ટુ 1/a. ઓકે. હવે અહીંથી તમે જુઓ કેવી રીતના સાદુરૂપ થશે. તો કે a > 0 આપ્યું છે, a > 0 તો x બિલોંગ્સ ટુ માઇનસ a થી એમાં કાંઈ આપણને વાંધો નથી. એ ધન એ બરાબર 5 રાખો તો આવી રીતની વાત થાય. x બિલોંગ્સ ટુ -5 અને 5. એક્સમાં કાંઈ વાંધો નથી, x -5 થી 5માં લેવાના. બધી શરત આપણને શું કહેવા માંગે છે એ મહત્વની વાત છે. એ ધન રાખવાના. એ ધન રાખો તો માનાક એ બરાબર એ થાય. આ તો ક્લિયર વાત છે ને ભાઈ. માનાકની વ્યાખ્યા
ए ग्रेटर देन 0 तो माना के बराबर है ए धन ज छे तो अहींया ए लखी शकाय वर्गमूळनी अंदर ए स्क्वेर माइनस एक्स स्क्वेर इंटू 1/a आवुं थशे केन्सल 1/ वर्गमूळमां ए स्क्वेर माइनस एक्स स्क्वेर आवुं थाय रेडी आ दूर कर नाखीए आ पण खबर पड़ी गई है ए धन लेवानी बात है तो प्रतिविकलन एटले संकलन कहेवाय तो इंटीग्रेशन आई बराबर संकलन चिन्हनी अंदर केनु तो कि 1/√a स्क्वेर माइनस एक्स स्क्वेर डीएक्स एनु संकलन शुं थाय तो क्वेश्चन शुं पूछो छो कि आ विधेय क्या विधेयनुं विकलित है ए मेळवવાની क्रियाने प्रतिविकलन एटले संकलित कहेवाय आपणे खबर पड़ी गई है साइन इनवर्स x/a प्लस c तो ये सूत्र आव्युं छो एनी मददथी आ केम मळे मळी जाय त्रिकोणमिति प्रतिविधेय जाणीए छीए आ नाम लखी शकाय π/2 माइनस cos इनवर्स x/a कोटी विधेयो sin इनवर्स x/a प्लस cos इनवर्स x/a बराबर π/2 थाय cos इनवर्स x/a ने ओली बाजू मोकलो sin इनवर्स x/a बराबर π/2 माइनस cos इनवर्स x/a स्क्वेर अचळ तो छे तो आવું थयुं π/2 माइनस cos इनवर्स x/a प्लस c आવું थयुं माइनस cos इनवर्स x/a प्लस c प्लस π/2 तो आना बराबर माइनस cos इनवर्स x/a प्लस c1 ज्यां c1 तो स्क्वेर अचळ c प्लस π/2 चाले एज रिजल्ट है थी जाए छे साबित ओके एक्जाम्पल लईए थोड़ा घना प्रश्न थाय आपणा मनमा अत्यारे हालना तबक्के उदाहरण संकलन चिन्हनी अंदर 1/छेदमां वर्गमूळमां 25 माइनस एक्स स्क्वेर डीएक्स तो तमने प्रश्न सौथी पहेलो तो ये थाय कि साहेब आ नवुं सूत्र कर्युं शुं कामे ने अहींया माइनस आम सामान्य लई लो तमे तो आवुं न थई जाय एक्स स्क्वेर माइनस 25 डीएक्स अने पछी आगळना सूत्र प्रमाणे काम न करी शकाय न थई शके माइनस आम वर्गमूळनी बहार निकळे नहीं कारण के -1 डज नॉट बिलोंग्स टू आर वास्तविक संख्या नहीं संकर संख्या है खबर है आपने -1 बराबर आयोटा आई कही छे ओके वास्तविक संख्या ऊपर आपणे संकलन की बात करवानी है अने अहींथी -1 बहार न निकले तो आगळनुं सूत्र न लागे भाई एटले नवुं सूत्र आपणे आ लखवुं पड्युं कि भाई आवुं थाय वर्गमूळमां क्यारेक आवुं थाय ए स्क्वेर माइनस एक्स स्क्वेर डीएक्स होय तो तमे एनुं संकलन आवुं करजो साइन इनवर्स x/a प्लस c हाँ पछी माइनस cos इनवर्स x/a प्लस c1 ये राखो तो वांधो नहीं एक अत्यारे हालना तबक्के लखी बेमांथी कोई पण एक लखी शकाय बे एकनी एक वात छे भाई 4 ऑप्शन में तमने साइन इनवर्स में जवाब आप्यो होय तो आ रीते आगळ वधो cos इनवर्स में जवाब आप्यो होय तो सेकंड नंबर बीजा नंबर पर काम करी शकाय रेडी तो क्लियर खबर पड़ी सूत्रनी जरूरियात तो हती भाई वांधो नहीं कहीं हवे सूत्र एप्लाय कर दे 1/छेदमां वर्गमूळमां 25 एटले 5 स्क्वेर माइनस x स्क्वेर डीएक्स आवुं थाय सूत्र प्रमाणे चालो क्यों साइन इनवर्स x/a क्यों चालो साइन इनवर्स x/a साइन इनवर्स x/a एटले 5 रेडी प्लस c एटलू सहेलू शू बात है एकदम सहेली बात ए ग्रेटर देन 0 है ये खास मगज में राखजो ए बराबर 5 ग्रेटर देन 0 आ मगज में राखजो थई शके रेडी ए लेस देन 0 होय तो शू करूँ एवो प्रश्न थाय ए लेस देन 0 होय तो शू करूँ आ ए ग्रेटर देन 0 माटेनुं सूत्र है ए ग्रेटर देन 0 होय तो आवुं सूत्र थाय लिखूँ ए लेस देन 0 होय तो सूत्र आवुं बने ए लेस देन 0 होय तो 1/वर्गमूळमां ए स्क्वेर माइनस एक्स स्क्वेर डीएक्स बराबर आवुं सूत्र बने माइनस साइन इनवर्स x/a प्लस c अने कोस में लखो होय तो प्लस थी जाए कोस इनवर्स x/a प्लस c तमे कहो कि भाई कन्फ्यूज करी छी भाई आपणे ना कन्फ्यूज नहीं करता ओके लिखूँ है ए लेस देन 0 होय तो त्यारे माइनस थी जाए प्लस थी जाए जो ए ग्रेटर देन 0 होय त्यारे आपणे आवुं लख्युं हतुं ए ग्रेटर देन 0 होय त्यारे साइन इनवर्स वाळुं पद प्लस अने कोस इनवर्स x/a वाળી વાત છે माइनस साबिती આપણે આપી ए लेस देन 0 होय तो क्या बदलाव थाय अहींया ए
લેસ દેન 0 માના કે બરાબર માઇનસ એ આવે, એ સાથે દૂર માઇનસ નિશાની, એ માઇનસ નિશાની બહાર આવે એટલે માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ. ક્લિયર? સમજાય છે? ફેર પ્લસ માઇનસનું છે. એ ધન હશે તો આ સૂત્ર, અને એ ઋણ હોય તો પ્લસવાળું જવાબ માઇનસ થઈ જાય, માઇનસવાળો જવાબ પ્લસ થઈ જાય. બે અલગથી યાદ રાખવાની જરૂર નથી. એ ગ્રેટર દેન 0 માટે યાદ રાખી લ્યો, કામ ચાલે. જ્યારે તમે સંકલન કરો ત્યારે મગજમાં રાખવાનું એ ગ્રેટર દેન 0 જ બનાવવાના, અને જો એ લેસ દેન 0 હોય તો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ, એ રીતે આગળ વધી શકાય. સૂત્ર તો એકનું એક જ છે, ખાલી પ્લસ માઇનસનો જ ભેદ છે. તમે કહેશો કે ઉદાહરણ છે આપણી પાસે, તો કે હા છે, આપણી પાસે છે ઉદાહરણ જો ઇન્ટિગ્રેશન આઈ બરાબર 1 અપોન વર્ગમૂળમાં, મસ્ત ઉદાહરણ લખીએ, log 1/2 એનો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અહીં જુઓ સ્પષ્ટ આપણને દેખાય, અહીં એ બરાબર log 1/2 છે. આનું સાદુરૂપ આપો ને તો આવું થાય, log 1 માઇનસ log 2. log 1 એટલે બેઝ ઈ રાખો, કોઈ વાંધો નથી. log 1 એટલે 0 માઇનસ log 2 એટલે એ બરાબર આપણને મળે છે કેટલા? માઇનસ log 2 મળે છે. આ લેસ દેન 0 છે એટલે એ લેસ દેન 0 આવે, આ એ લેસ દેન 0 છે. ઋણ આવે ભાઈ, તો આનું સંકલન કેવી રીતના કરવું? તો જુઓ, સંકલનમાં 1/, વર્ગમૂળની અંદર આપણી પાસે આવું છે, log 1/2 એનો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. હાલના તબક્કે એ છે આપણી પાસે, એ કેવા છે? ઋણ છે. તો જવાબ આપણે આવો લખશું, ઇક્વલ ટુ માઇનસ, જોજો, સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ એટલે log 1/2 પ્લસ સી. આ જવાબ થઈ. જો ધ્યાન ન રાખી તો આ સૂત્ર પ્રમાણે સાઇન ઇન્વર્સ એક્સ એટલે તો એક્સ અપોન એ એટલે log 1/2, આ માઇનસની સાઇન ન આવે એટલે 4 ઓપ્શનમાં જવાબ ખોટો પડે તમારો. સમજાય છે? ઓકે, હાવ નાનકડી વાત છે. એ ધન હોય, ગ્રેટર દેન 0 હોય તો સાઇન ઇન્વર્સ ધન આવે છે, એ ઋણ હોય તો સાઇન ઇન્વર્સ ઋણ આવે છે. પછી નીચેનું તો ઓટોમેટિક સેટ કરી લેજો ને ભાઈ, એની વિરુદ્ધ નિશાની જ છે. અરે હા, હવે સિમ્પલ વાત છે, એ ધન તો સાઇન ઇન્વર્સનો જવાબ ધન, એ ઋણ તો સાઇન ઇન્વર્સનો જવાબ ઋણ. આપણે તો છેલ્લે ટૂંકું કરવાની વાત છે, ફટાફટ આપણને ખબર પડે એવી વાત છે. હજી આનું કેલ્ક્યુલેશન કરીને સાદુરૂપ આપવાનું થાય, માઇનસ સાઇન ઇન્વર્સ આ એક્સ અને છેદમાં log 1/2, log 1/2 એટલે માઇનસ log 2 થાય, માઇનસ log 2 આવું થાય, log 1 માઇનસ log 2 લોગના નિયમ પ્રમાણે. તો આવો કોઈ જવાબ લખે તો હાલે. સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ. આ ત્રિકોણમિતિ પ્રતિવિધિ જાણીએ છીએ, માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ, માઇનસ 12 નીકળી, ખબર છે, -12 માઇનસ માઇનસ પ્લસ, તો આનો જવાબ સાઇન ઇન્વર્સ એક્સના છેદમાં log 2 આવું થાય પ્લસ સી. આ જવાબ રાખે તોય ચાલે, આ જવાબ રાખે તોય ચાલે, કોઈ વાંધો નથી, બે એકની એક જ વાત છે. હવે સમજાય છે આપણને. પાછું એક વખત, એ ધન હોય તો સાઇન ઇન્વર્સ વાળું પદ ધન, એ ઋણ હોય તો સાઇન ઇન્વર્સ વાળું પદ ઋણ. સૂત્ર તો સરખું જ છે, એક્સ અપોન એ જ છે. રેડી? આ મેં બીજા સૂત્ર પ્રમાણે આગળ વધીને દાખલો ગણ્યો કહેવાય. ઓકે, રેડી? પ્લસ માઇનસનો ભેદ છે, મગજમાં રાખજો, તકલીફ નહીં પડે, વાંધો નહીં આવે. એ ઋણ હોય ત્યારે જ તમારે સાઇન ઇન્વર્સ એક્સ અપોન એની આગળ માઇનસ લખવાના છે. પછી સાદુરૂપ આપી દો, સિમ્પલ થઈ જશે. ઓકે, નેક્સ્ટ સૂત્ર કરીએ. ચાલો, નવું સૂત્ર. ચાલો નેક્સ્ટ, એના પછી 5મા નંબરનું સૂત્ર કરીએ. 1/(x) વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેરનો આ જવાબ આવે છે. ઓકે, 5મું સૂત્ર કરીએ. 1/(x) વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બરાબર, એનું સંકલન શું થાય છે? 1/s sec ઇન્વર્સ x અપોન a પ્લસ c. અને આ તો ત્રિકોણમિતિ પ્રતિવિધિને લીધે આપણને જવાબ મળે. પ્રતિવિકલન એટલે સંકલન કહેવાય. તો વિકલન કરો. ચાલો, 1/a
સેક ઇન્વર્સ એક્સ અપોન એ પ્લસ સી થઈ જશે ને વિકલન. તો 1/a અચળ 12 સેક ઇન્વર્સ એક્સનું 1/(x) વર્ગમૂળમાં x² માઇનસ a² થાય. એક્સ અપોન એ છે તો સાંકળ નિયમ પ્રમાણે (x અપોન a વર્ગમૂળમાં x અપોન a² માઇનસ 1 d/dx x અપોન a અને પ્લસ d/dx c. ઓકે, 1/a ઇન્ટુ 1/(x અપોન a) અહીંયા વર્ગમૂળમાં જોજો ખાસ a² લસા લ્યો એટલે x² માઇનસ a² આવે, a² સામે ગુણાઈ જાય ઇન્ટુ 1/a એક્સનું એક્સની સાપેક્ષ વિકલન 1 અચળનું 0. ઓકે રેડી. આ માનાક એ અને આ a² નું વર્ગમૂળ એટલે માનાક એ, છેદનો છેદ અંશમાં એટલે માનાક એ ઇન્ટુ માનાક એ, નીચે a ગુણ્યા a એટલે a² વર્ગમૂળની અંદર હાજી માનાક x તો છે જ, માનાક x અને વર્ગમૂળની અંદર x² માઇનસ a² આવું બચે છે. માનાક એ ગુણ્યા માનાક એ એટલે a² લખી શકાય, નીચે a² માનાક x વર્ગમૂળમાં x² માઇનસ a². શું વાત છે? કમ્પ્લીટ. આ કેન્સલ તો જવાબ આપણને મળે છે 1/(x) અને વર્ગમૂળમાં x² માઇનસ a². થઈ ગઈ સરસ વાત. તેથી શું તમે લખી શકશો? 1/(x) અને વર્ગમૂળમાં x² માઇનસ a² dx બરાબર શું થાય? પ્રશ્ન હું પૂછ્યો છે આ કયા વિધેયનું વિકલિત છે? આ વિધેયનું વિકલિત છે, એને પ્રતિવિકલિત એટલે કે સંકલિત કહેવાય. 1/a સેક ઇન્વર્સ x અપોન a પ્લસ સી. હવે આ જવાબ કેમ મળે? એ તો સિમ્પલી ત્રિકોણમિતિ પ્રતિવિધેયની સાદુરૂપની વાત છે. 1/a ત્રિકોણમિતિ પ્રતિવિધેય પ્રમાણે આને π/2 માઇનસ કોસેક ઇન્વર્સ x અપોન a કહેવાય, કારણ કે સેક ઇન્વર્સ x અપોન a પ્લસ કોસેક ઇન્વર્સ x અપોન a બરાબર π/2 કોટી વિધેયો છે પ્લસ સી. અહીંથી સાદુરૂપ વિચારો ચાલો. બસ હવે તો ગુણાકાર જ છે. પાઈના છેદમાં 2a માઇનસ 1/a કોસેક ઇન્વર્સ x અપોન a પ્લસ સ્વેર અચળ સી. ખૂબ સરસ વાત છે. ચાલો આગળ વધીએ. તો માઇનસ 1/a કોસેક ઇન્વર્સ x અપોન a પ્લસ સી પ્લસ પાઈના છેદમાં 2a આવું થાય. ઓકે, માઇનસ 1/a કોસેક ઇન્વર્સ x અપોન a આને સ્વેર અચળ c1 કહી દો. જ્યાં ચોખવટ કરી નાખો c1 બરાબર શું? તો કે c પ્લસ પાઈના છેદમાં 2a. ઓકે, તો સિમ્પલી જવાબ આપણને મળી ગયો માઇનસ 1/a કોસેક ઇન્વર્સ x અપોન a પ્લસ c1 આવી જાય છે ભાઈ. એકદમ સિમ્પલ વાત છે. સૂત્રની અંદર 1/a સેક ઇન્વર્સ x અપોન a પ્લસ c લખો તોય ચાલશે, માઇનસ 1/a કોસેક ઇન્વર્સ x અપોન a પ્લસ સ્વેર અચળ લખશો તોય વાંધો નથી. આ ત્રિકોણમિતિ પ્રતિવિધેયને આધારે સાદુરૂપ છે. ઓકે, કમ્પ્લીટ. હવે આ જે સૂત્ર આપણે લખ્યું છે સંકલનનું 5મું, એના આધારિત દાખલો પણ આપણે જોઈ લઈ, પ્રેક્ટિસ એની કરી લઈએ એટલે આપણને ખબર પડે કે એપ્લાય કેવી રીતના કરશું. તો ચાલો નેક્સ્ટ આના પછી દાખલામાં આગળ વધીએ. તો ઉદાહરણ આપણે એક લઈએ. ઉદાહરણની અંદર આવું છે, સંકલન ચિહ્નની અંદર 1/છેદમાં માનાક x અને વર્ગમૂળની અંદર x² માઇનસ 2 dx થઈ જાય. 1/ આ માનાક x વર્ગમૂળની અંદર x². અહીંયા તો તમે કહો કે ભાઈ 2 જ છે, 4 હોય તો 2² લખી શકાય, 2 હોય તો આમ ન લખી શકાય, √2² હાલે, કોઈ વાંધો નથી. સૂત્ર આ રીતનું છે. સૂત્ર 1/(x) અને વર્ગમૂળની અંદર x² માઇનસ a² dx. તો આપણે શું લખીએ છીએ? 1/a સેક ઇન્વર્સ x અપોન a પ્લસ c આવું લખીએ છીએ. તો અહીં લખો 1/a એટલે √2 છે, સેક ઇન્વર્સ x અપોન √2 પ્લસ c. આ કમ્પ્લીટ થઈ ગયું, વાપરી શકાય છે સૂત્ર. આ સૂત્ર આધારિત દાખલા ઘણા બધા ટેક્સ્ટ બુકની અંદર છે, આપણે 1 બાય 1 પછી ગણવા છે, પણ સૂત્ર 5 આપણને ખાસ આવડવા જોઈએ. અત્યારે સૂત્રની સાથે સાથે 1-2 ઉદાહરણ આપણે લેતા ગયા છીએ, જેથી કરીને તમને પૂરો આઈડિયા આવે કે સૂત્રનો યુઝ કેમ કરશું. બરાબર, 5 સૂત્ર છે. જો યાદ રાખવાની ટ્રીક ખરેખર આવી છે. પેલું સૂત્ર છે ને એની અંદર વર્ગમૂળ નથી આવતું, 1/x² પ્લસ a² dx. હવે 5 સૂત્ર એક સાથે આપણે જોઈ એટલે તમને થોડો આઈડિયા ક્લિયર થાય અને યાદ રાખવામાં સહેલું પડે. તો આની અંદર 1/a અને tan ઇન્વર્સ x અપોન a આવું સૂત્ર આવે છે. વર્ગમૂળ નથી હો, ખાસ જોજો.
એનો બીજો જવાબ નથી લખતો કારણ કે તમને યાદ રહી જ જાય -1 અપોન કોટ ઇન્વર્સ એક્સ અપોન પ્લસ કોટી વિધેયો છે. જે ત્રિકોણમિતિ પ્રતિવિધિ આવે તો એની નિશાની પ્લસ હોય ઉપર તો નીચે માઇનસ લખતો અને કોટી વિધેય લખી નાખો કારણ કે આપણને ખબર છે π/2 માઇનસ કોટ ઇન્વર્સ એક્સ અપોન બરાબર tan ઇન્વર્સ એક્સ અપોન થાય અને π/2 નો 1 અપોન સાથે ગુણાકાર એટલે π/2 એ તો સ્ક્વેર અચળ c માં એડ થઈ જાય. એટલી બધી વાત મગજમાં રાખવાની છે. સૂત્ર તો આજ તમે યાદ રાખો, કોઈ વાંધો નથી. બીજું સૂત્ર લખવાનું થાય તો -1 અપોન tan ઇન્વર્સની જગ્યાએ તમે કરી નાખો કોટ ઇન્વર્સ એટલે 1 અપોન આગળ માઇનસ નિશાની -1 અપોન કોટ ઇન્વર્સ એક્સ અપોન પ્લસ સ્ક્વેર અચળ. રેડી. બીજું સૂત્ર છે 1 અપોન x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. આવું તમે લખો તો 1 અપોન 2a log x માઇનસ a અવયવ છેદમાં x પ્લસ a પ્લસ c. જો બે સૂત્ર લખ્યા છે ને એ વર્ગમૂળ વિનાના લખ્યા છે. પેલામાં 1 અપોન આવે છે, બીજામાં 1 અપોન 2 આવે છે. આમાં લોગ અવયવ પડે છે, પેલા માઇનસ અવયવ x માઇનસ a અને છેદમાં x પ્લસ a. ટ્રીક છે યાદ રાખવાની. ઓકે. આનું બીજું સૂત્ર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર બિલકુલ જરૂર નથી યાદ રાખવાનું કારણ કે આમાં માઇનસ નિશાની કોમન નીકળી જાય છે. ક્યાં વર્ગમૂળ છે, માઇનસ નિશાની કોમન કાઢી લ્યો. લોગના નિયમ પ્રમાણે જ્યાં પહોંચવું હોય છે ત્યાં પહોંચી શકાય. ઓકે. ત્રીજા નંબરનું સૂત્ર 1 અપોન વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર dx. અહીંયા વર્ગમૂળ નથી, અહીં વર્ગમૂળ આવ્યું તો એનું સૂત્રમાં શું આવે 1 અપોન a 1 અપોન 2a ગાયબ નહીં આવે. log x પ્લસ વર્ગમૂળમાં છે જ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ c. બહુ સિમ્પલ વાત છે. સાથે સાથે તમે i લખી નાખો x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx હોય તો log માનાકની અંદર x પછી નિશાની પ્લસ જ અહીંયા વર્ગમૂળમાં છે એ એમને પ્રિન્ટ પ્લસ c. ઓકે. આ ત્રીજું સૂત્ર બે ભેગું જ યાદ રાખવાનું છે. અહીંયા પ્લસ હોય વર્ગમૂળમાં તો એ વર્ગમૂળ જે છે એ જ પ્રિન્ટ થશે, અહીંયા જે વર્ગમૂળ છે એ જ પ્રિન્ટ થશે. બાકી તો ફોર્મેટ તો સરખું છે. log માનાકમાં x પ્લસ વર્ગમૂળમાં છે એ યથાવત માનાક પૂરો પ્લસ c. ચોથા નંબરનું સૂત્ર ચાલો 1 અપોન વર્ગમૂળની અંદર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આવું હોય dx. તો આપણે લખીએ છીએ a સ્ક્વેર આગળ જો આ બે સરખું નથી, આપણને ખબર છે આમાં માઇનસ નિશાની કોમન નીકળે, અંદર નીકળે, કાઉન્સની બહાર તમે માઇનસ લખી શકો પણ વર્ગમૂળની બહાર માઇનસ નિશાની નીકળે નહીં કારણ કે -1 આ ડઝ નોટ બિલોંગ્સ ટુ r થાય છે એટલે આ ફરજિયાત સૂત્ર આપણે લખવું પડે અને એનો જવાબ આપણને મળે છે sin ઇન્વર્સ x અપોન a પ્લસ c. અહીંયા કન્ડિશન જરૂરી છે a ગ્રેટર ધેન 0. એ ધન હોય તો sin ઇન્વર્સ x અપોન a ધન, એ ઋણ હોય તો માઇનસ sin ઇન્વર્સ x અપોન a. અને એ રીતે કોટી વિધેય બનાવજો. જો અહીં પ્લસ લખ્યું છે તો તમે અહીં લખી શકો માઇનસ કોસ ઇન્વર્સ x અપોન a પ્લસ સ્ક્વેર અચળ a ગ્રેટર ધેન 0 માટે ઓટોમેટિક થઈ જાય. એટલે એક યાદ રખાય, બીજું વિઝ્યુલાઇઝ કરી લેવાય, વિચારી લેવાય. રેડી વાત છે. જો પેલામાં 1 અપોન a 1 અપોન 2 આમાં ક્યાંય આવે છે નથી આવતું. પેલા બે વર્ગમૂળ વિનાના છે, પછી બે વર્ગમૂળવાળા છે અને છેલ્લે પાંચમું સૂત્ર ફાઇનલી માનાકવાળું. આમ યાદ રાખો એટલે ભૂલ જ ન થાય. માનાક x વર્ગમૂળમાં જો આમ x સ્ક્વેર પહેલાં આવે છે, મગજમાં રાખજો ખાસ, x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx તો એની અંદર આવશે 1 અપોન a સેક ઇન્વર્સ x અપોન a પ્લસ c. હવે આનું બીજું પેરેલલ નો યાદ રાખવું પડે -1 અપોન a કોસેક ઇન્વર્સ x અપોન a પ્લસ સ્ક્વેર અચળ કારણ કે કોટી વિધેયો. બસ આ 5 સૂત્રની રમત છે ભાઈ અને 5 સૂત્ર આધારિત દાખલાઓ ગણવાના છે. એટલે 5 સૂત્ર પહેલાં તો સાબિતી સહ આપણે જોયા છીએ. એટલે પહેલાં તો સાબિતી સહ સમજી લેવાય, પછી એકદમ પાકા કરી નખાય, પછી એનો ઉપયોગ નાના નાના દાખલાઓમાં જે આપણે શીખ્યા છીએ ઉપયોગ વિચારી લેવાય અને પછી આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધી શકીએ જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.